અત્યારે ચૂંટણી આવી છે એટલે ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે તો શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ચૂંટણીના રણ મેદાનમાં ઉતારી દીધા છે ને આ બધા પક્ષોએ પોતપોતાની ક્ષમતા મુજબ પોતાનું કટક લઈને આ ચૂંટણીના રણ મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એક બે દિવસના વિરામ બાદ જે ઉમેદવારો છે તેમના જે પક્ષો છે એ ફરી ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પણ જો કોઈ વ્યક્તિ ખરેખર સેવાની ભાવનાથી, વિકાસની ભાવનાથી, લોકોની મદદ કરવાની ભાવનાથી કંઈક કરતું હોય ને તો એમને ચૂંટણીની તારીખોની રાહ ન જોવી પડે. જો તમારે લોકોની સમસ્યા જ જાણવી છે તો તમે ગમે ત્યારે ત્યાં જઈ શકો છો. પણ ભારતના રાજકારણની આ કડવી વાસ્તવિકતા છે કે રાજકારણીઓને ચૂંટણી સમયે જ જનતા યાદ આવે છે. પણ અમે તો પત્રકાર છીએ. લોકોનો અવાજ બનીને તેમના પ્રશ્નોને જવાબદાર તંત્ર સુધી પહોંચાડવું અમારું કામ છે, અમારી ફરજ છે. આ ફરજ અમે આજથી 10 મહિના અગાઉ જ બજાવી દીધી હતી. વિસાવદરના લોકો પાસે જ્યારે અમે તેમની સમસ્યાઓ વિશે જાણવા ગયા ત્યારે ત્યાંના લોકોએ શું બળાપો ઠાલવ્યો, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આગામી 19મી જૂન 2025 રોજ વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી યોજાનાર છે અને કડીના ધારાસભ્ય હતા તેમનું અવસાન થયું એટલે સીટ ખાલી પડી છે. કોઈનું અવસાન થવું એ તો કુદરતી ઘટના છે એટલે આપણે સમજી શકીએ કે ત્યાં પેટા ચૂંટણી કરવી અનિવાર્ય હતી. પરંતુ વિસાવદરની પ્રજા જે ભોગવી રહી છે એ કોઈ કુદરતી વાત નથી. ધારાસભ્યોની મંશાના પાપે વિસાવદરના લોકો ભોગવી રહ્યા છે. અને જો કે કહેવાય છે એવું કે વિસાવદરના લોકો બુદ્ધિજીવી લોકો છે, પણ આ પ્રજાને મને તો આ પ્રજા ક્યાંક ભૂલ કરતી હોય અથવા ભોળી પડતી હોય તેવું લાગે છે. કારણ કે એ લોકો જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને પોતાના પ્રતિનિધિ તરીકે એને ચૂંટે છે એ વ્યક્તિ પક્ષ પલટો કરીને જ પ્રજાનો વિશ્વાસ તોડી નાખે છે. આવું અહીંયા એકથી વધુ વખત થઈ ચૂક્યું છે કે પ્રજાએ જેને મત આપીને ચૂંટ્યા અને વળી એવા વિશ્વાસ સાથે પોતાના પ્રતિનિધિ બનાવ્યા કે આગળ જઈને વિસ્તાર માટે આ લોકો કંઈક વિકાસ કાર્યો કરશે. એ વિશ્વાસ વિસાવદરની પ્રજા હવે ખોઈ બેઠી છે. કારણ કે અહીંયા તો હવે જાણે પ્રથા બની ગઈ છે કે ચૂંટણી બાદ પક્ષ પલટો કરી નાખવો. હવે ચૂંટણી આવી છે એટલે બધા પક્ષોએ પોતાનું આખું કટક આ વિસ્તારમાં ઉતારી દીધું છે. પણ જ્યારે ચૂંટણીની વાત નહોતી ત્યારે આ લોકોને કોઈ પૂછતું પણ નહોતું. આજથી લગભગ 10 મહિના પહેલા વિસાવદરની પરેશાન પ્રજાની વારે BSI ટીમ પહોંચી હતી. ત્યારે અહીંયાના લોકો એમણે અમારી આગળ શું વેદના ઠાલવી હતી. શું નામ દાદા તમારું? મારું નામ અમૃતલાલ નાનજીભાઈ દવે. અમારા રસ્તા તો બહુ સારા છે. રસ્તાની હાલત બગડી જાય, ડિલિવરી ગામમાં રસ્તામાં થઈ જાય એમને ભાવ એવા રસ્તા છે વિયાવદરમાં તો. ને કોઈને જોવું જ નથી સામું ભાઈ. ગમે એટલા ફરિયાદ લઈને જાવ તો કોઈ સામું જોતું જ નથી. અહીં તો વિયાવદર ને કોઈ ઓળખતા જ નથી. વિયાવદર ને એમ કહેતો કે અમારી હાલત તો બહુ ખરાબ છે વિસાવદર ની તાલુકા. કેટલા ટાઈમ થી આવા રસ્તા? અરે આ 10 વર્ષ 5-7 વર્ષ તો આમ નમ જ છે. કોઈ દી કાંઈ ચોમાવું એવું નહીં, પણ વર્ષોથી ન હોય તો આવાના રસ્તા. કોઈ દી નગરપાલિકા રિપેરિંગ નહીં, કાંઈ કશું નથી કરતા. અહીંયા 8 દિવસ તો વાળવા આવે છે એરિયામાં, મારા એરિયામાં અઠવાડિયે એક જ વાર. આને કઈક તમે કયો ને કઈક પ્રેશર આપે સારું છે. પણ આમ હાવ બેદરકારી હાલે. વિયાવદર ની તો અમારી હાવ દિશા બગાડ નાખી છે આ લોકોએ. પણ એનું તો રાજકારણ પણ એવું છે કે હા, રાજકારણમાં એમાં કઈ અમે આમ તો રહી છીએ વારે ખેલો. એટલે હું સત્તા વાં ઓલા ની હોય ને અમારી વિરુદ્ધમાં હોય. પછી તો પક્ષ પલટું કરી નાખે જીતે. હા, જીતે પક્ષ પલટો કરી નાખે. એટલે એનું કારણ શું હોય શકે કાકા? એના માલ મળી જાય, પૈસા મળી જાય છે પેલા તો પૈસા મળી જાય છે ને એટલે એનો તરત થઈ જાય છે ફટાફટ. આમાં તો એવું છે કે જો પક્ષ પલટા કરતા રહેશે તો તમારા કામ કોણ કરશે? કોઈ નહીં. જો એ તો વાત કરીએ અમારું કામ ઉપર વાળો કરે તો ભલે, બાકી અમારું કોઈ રસ્તાનું સારું કરે એવી આશા જ નથી અમને તો. બીજો કોઈ વિકાસ રસ્તા તો ખરાબ છે, બીજું કોઈ એવું કામ કરું? મામલેદાર જાવ તો વહીવટ પૈસા વગર થતા જ નથી. પૈસા આપવા પડે. હા, તો જ તમારા કામ થાય. નાનું કામ હોય તો એવું કામ હોય કઈક અદાશક્તિ ફૂલ ના હોય તો જ કામ થાય છે. આ અનુભવ બોલે. મારી 70 વર્ષની ઉંમર થઈ. કેટલી? 70 વર્ષની ઉંમર થઈ કાકા તમારી. તમે બધી જ સત્તા જોઈ લીધી, કોંગ્રેસ ની, ભાજપ ની. તો તમને કઈ સત્તામાં, મતલબ તમને કઈ સત્તા સારી લાગી? સત્તા એમ ભલે મોદી નું આપણે નથી વિરોધ કરતા, મગે ભાજપ સરકાર એમ સારી છે, પણ પાછળનું હાવ લોલમ લોલ કામ કરતા જ નથી. કોઈ સાંભળતું જ નથી. ત્યાંથી આપણે ગમે એમ કહો તો આ કોઈ તૂતી નો અવાજ સાંભળતું જ નથી. મારી પાસે હમણાં વિડીયો આવે છે ફોનમાં હોતી, મારામાં જ આવે કુદરતી વિસાવદરના. હા, તો કે હું સફાઈ, મેં અઠવાડિયે અમારા ગામમાં કોઈ સફાઈ કરવા આવતું નથી પેલા. બહુ મને તેથી હમણાં એને પૂછ્યું હતું ફોનમાં. મારા ફોનમાં આવ્યો હતો ફોન. એમાં બોલવું એને સત્ય, આપણે ક્યાં ક્યાં ખોટું બોલવું છે ને. હા, ભ્રષ્ટાચાર અમારા ગામમાં.
અતિ ભ્રષ્ટાચાર છે અમારા ગામમાં તો. એટલે પૈસા દ્યો તો જ કામ થાય, બાકી કામ ન પૈસા હોય તો જ તમારું કામ થાય. થાય. પૈસા ન દ્યો તો જયશ્રીરામ ટલે આપણું કામ. હું કે કાલ આવજો, સમજે આવજો. 50 કિલો આજ રૂટ અમારો લ્યો થાય. પછી તો હું કોક વગ વાળો હોય ને એનું, બાકી સામાન્ય માણસની તો હેસિયત નથી આમાં કામ કરાવવા હોય. તમે બે સરકાર જોઈ, તમે કોંગ્રેસ ભાજપની, મોંઘવારી ને બેરોજગારી અત્યારે જે પ્રમાણ છે, તો એ સમયમાં મોંઘવારી બેરોજગારી હતી? એ તો એ મોંઘવારી નો એટલી નહોતી ને અત્યારે જ ભલે છે, પણ છતાં મોંઘવારી નથી આ કઈ લાગતી. પણ આ બધું કામ નથી કોઈને કરવું. પેલા મોંઘવારી તો સમય પ્રમાણે મોંઘવારી આવે, એનો આપણે વિરોધ નથી કે બહુ આવે, પણ આમ તો જોવો અમે તમે હાલત દાદા અહીંયાથી વરસાદ એકદમ નો પડી ગયો હોય, પછી અહીંથી પાણી આવે તો અહીંથી આ લોકોને નીકળવામાં કેટલી મુશ્કેલી પડે? અમારે તો ઈ તો આમ થોડીક નિરાતે છે, આ ગામની જ નિરાત છે. 2 કલાક પછી આપણે કાંઈ ગામમાં પાણી ન હોય, એ તો અમારો ઢાળ જ ગામનો એવો છે. બાકી ઈ લોકોને કાંઈ તમે દવા પછી આ ઓલું કાદવ કીચડ થઈ જાય, કોઈ જોવા હામુય નહીં આવે. 8 દી વ્યા જાય, વરસાદ બંધ થઈ ગયો, 8 દી સુધી કોઈ હામું જ પછી કાદવ કીચડ એમને પડ્યું રહે, પછી બીમારી એમાંથી પેદા થાય, પછી તો કોઈ બીમાર પડે તો એને અહીંયા સિવિલમાં દાખલ કરે તો ક્યાંય સારવાર મળી જાય? એ તરત ધક્કો મારે, જવા દો જુનાગઢ, અહીં કઈ છે નહીં. અહીં કઈ નથી કરતા સાહેબ. કીધેલા છે અહીં તો જવા દો જુનાગઢ. અહીંયા કઈ સુવિધા બહુ થાય એવું નથી કે તમારે આમ છે તેમ કરીને આપણે જુનાગઢ ધક્કા મારી દે. સામાન્ય માણસની હાલત શું હોય એને ખબર છે કે આની પરિસ્થિતિ હું છે, એ તો જોવું જોઈએ. એ કઈ કરવું જ નથી એને કોઈને કઈ યાર. એટલે આપણે તો સીધી વાત છે, એમાં કઈ હા વર્તન જ એવું એનું કરવું છે, ન કરવું કઈ. કોઈ જાતની રેણી કેણી જેવી છે, જાણે કોઈને તૂતી ન હોય. હું કહેવાય બાવાનું અતિ બાવા કે રકોલ્યો, હા એ અમારું ગામ કહેવાય. અત્યારે કેટલા સમયથી તમે અહીંયા રહો છો? હું 60 વર્ષ થઈ ગયા મારે. 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષમાં તમે વિસાવદરને કેટલું વિકસિત જોયું છે? જરા એની પસ્તાપો જવામાં, વિકાસ નામે નહીં કશું. 60 વર્ષમાં વિકાસ નામે નહીં. અરે આમ કહું વિકાસ નામ તો ભૂલી જવાનું. વિસાવદર માટે કોઈ દી કાંઈ નહીં. વિકાસ નું તો તમે કેતા જ નહીં કે વિસાવદરમાં કઈ વિકાસ થાય. આવે ગ્રાન્ટો આવે બરોબર, એના હપ્તા હાલે. આ તો ચોખ્ખું કોણ તમને, એના હપ્તા હાલે. એટલે સવાલ જ નથી. સત્ય આપણે ક્યાં ખોટું કેવું, આપણે ક્યાં ન્યા લેવા રોટલો ખાવા જવો છે ભાઈ, તો બરાબર છે કે આપણે બી કોઈ તો. એટલે જાહેર તમને કહું ને, એમાં અમારા નગરપાલિકા હપ્તા હાલે. લ્યો શું કરવાનું? એટલે બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો થાય. ચોખ્ખો ભ્રષ્ટાચાર થાય છે. પણ કોઈને ઉપર વાન કઈ વિચારવું નથી કે આમાં કઈ એનું કઈક થવું જોઈએ. એમાં એનું કઈ થતું જ નથી. બસો વ્યાજનો વિકાસ નામે ભૂલી જવાનું. ઘટના ઘટી જાય પછી ખબર પડે કે આમાં તો ભાઈ ભ્રષ્ટાચાર થયો. તો રાજકોટ વાળી ઘટના તમે જોઈ છે, મોરબી વાળી ને બધી, એમાં તો ઘણા બધા પછી જાગે બધા આમ થયું ને એ બધું પછીનો. બાકી ગમે એટલું આપણે ફરિયાદ લાવવા જઈએ કે કઈક ફરિયાદ લઈ અરજી દેવા જઈએ તો એમાં કાંઈ નબળે. સીધું અવાજ જ નથી સાંભળતો આપણો થાય. અને અમારી હાલત તો હાવ કે આગળ બીજી વાર બોલવું છે અમારે કામ. એટલે નાનો માણસ મૂંઝાય ને મોટો માણસ પૂંજાય. મોટો માણસ ગરીબ માણસના એરિયામાં તો કોઈ જોતું જ નથી કે શું થાય છે એમ. આ અમારો ગરીબ એરિયો છે દેવી પુંજક નો, કોઈ જોતું જ નથી. કિચડ તમે જોવો એરિયામાં આવો ખાલી તમે, બધું ખરાબ જ છે. ગંદકી જ છે, મૂત્રે જ છે, બાયણે મૂત્રે, સંડાસ કરે, બધું કરે. તો કોઈ જોવા વાળું નથી એમ કે કોઈ આવતું જ નથી, સાફ કરવા નથી આવતું. કોઈ હાવણો લઈને વારવા નથી આવતું. વિસાવદરમાં અમારે હાવણો લઈને વારવા નથી આવતું. તમે ક્યારેક કોઈ કેવા ગયા હોય નગરપાલિકામાં કે અમારે અહીંયા આવી તકલીફ પડે છે? આવે નહીં, કેવા તો જાય, ન આવે. ત્યાં કે આવી જાય અમારા માણસો સાફ કરવા વાળા, પણ નથી આવતા. તો તમે જે ટેક્સ ભરતા હોય તો એ ટેક્સ તો તમારે એમને વળફાઈ જતો? હા, એ તો બધું એમ ટેક્સ તો ટાઈમે લઈ લેતા. ટેક્સ પાણીનો બધું એમને રહી જાય. પાણીમાં ગટરમાં બધું ગટરનું પાણી ભરી ગયું છે. અમારા છોકરા બીમાર છે. હાલો તમને અટાણે ઘેરે દેખાડું. નાના આગળી લઈને આવ્યા 2000 ની દવા, ખાલી બાટલા ચડાવ્યા 4 તો. ઝાડા ઉલટી અને મચ્છર. એટલે નાના જે માણસો છે, વિસાવદરની જનતા છે, તે ત્યારે પૂછી રહી છે કે અમે જે વિકાસથી વંચિત છે, એ વિકાસ અમને ક્યારે જોવા મળશે? કારણ કે જે વિકાસથી વંચિત જે ચહેરાઓ છે તે અમુક વખત સામે આવતા હોય છે. અહીંયા જોઈએ બીજા જે ભાઈઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે રિક્ષા ચાલકોને પણ ખૂબ સારી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રિક્ષા ચાલકો, વિસાવદરના રિક્ષા ચાલકો કેવી મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા જે લોકો છે, શું નામ દાદા તમારું? રિક્ષા સ્ટેન્ડ આ રિક્ષા સ્ટેન્ડ છે તમારું? મહેમૂદભાઈ, રોડ રસ્તા ખરાબ છે, બહુ જ સારા છે તમારા રોડ તો? બહુ હાઈ ક્લાસ છે, હાલીને જાય તોય પડે એવા છે. કદાચ કમરનો દુખાવો હોય તો કમરનો નહીં, 108 ની જરૂર ન પડે, રિક્ષામાં પણ ડિલિવરી થઈ જાય. 108 ની જરૂર ન પડે એવો રસ્તો ખરાબ છે કે અમે દવાખાને જઈએ છીએ તો દર્દી એમ કે છે રિક્ષા સ્લો આખો. આમાં કઈ રીતના સ્લો? રિક્ષાના આખા વ્હીલ અંદર કરી જાય.
સરકારી દવાખાનામાં નાના માણસો જાય છે એટલે ઇન્જેક્શન કે સોય પણ બહારથી લેવામાં આવશે. હમણાં મારો દાખલો મારા ઘરનાને દાખલ કર્યા હતા એટલે એ કે સોય પણ બહારથી લઈ આવો, બાટલામાં નળી ચડાવવાની બહારથી લઈ આવો. તો સરકારી દવાખાનું છે એનું. માણસ પાસે પૈસા હોય કે ન હોય એ કોઈ સાંભળે છે? આ રાજકારણીઓ ચોંટાઈ ગયા છે. વિસાવદરની હાલત તો જોવો તમે કેવી ખરાબ છે. અમારો સ્ટેન્ડ જોવો, આ રિક્ષા સ્ટેન્ડ જોવો. પાલિકાના માણસોને કીધેલું છે કે અહીંયા સાફ કરો, કે અમારી પાસે સફાઈ માણસો નથી. તો આ પાલિકાના રાજકારણીના માણસોને અહીંયા રોજ શેરીઓ ગલીઓ સાફ થાય. આ સ્ટેન્ડની હાલત જુઓ, ફોટા પાડો તમે. આ તો પાણી નથી, નકર રિક્ષા સુધી પાણી ભરાય. આમાં પબ્લિક કઈ રીતના આવે? આવવામાં તકલીફ પડે. મુસાફરો અહીંયા ખાડો પડી ગયેલો, આમથી રોડ બનાવ્યો સિમેન્ટ રોડ, તો અહીંયા ખાડો રાખી દીધો તો રિક્ષા સ્ટેન્ડ ને તકલીફ પડવા માંડી. આટલો બધો અહીંયા ગારો ભેગો થાય, ના ગારો સાફ કરવા આવવાનો કોઈ વસ્તુ નહીં. ગંદકી વાળો તો કે રિક્ષા વાળા સહન કરે, લોદા તો કે રિક્ષા વાળા સહન કરે, પેસેન્જર સહન કરે બધું. કેટલા ટાઈમથી સહન કરો છો? આ તો મેં 20 વર્ષથી રિક્ષા કે ત્યારને સહન કરે આવીએ છીએ. ગમે સરકાર જેટલું અમે કામીએ જેટલું બધું વેરેન્ટેજ રિક્ષામાં જ નાખીએ છીએ. અમે 700 થી 800 રૂપિયા કામતા છું, તો એમાં ડીઝલ ના કાઢીએ, ઓલા કાઢીએ, તા 300 રૂપિયા કાઢીએ, તા 300 રૂપિયા વેરેન્ટેજ ના ગણ લે. મુશ્કેલી ઘણી બધી હશે અહીંયા તો, કારણ કે આ જે રસ્તાઓ તો ચલો માનો કે રસ્તાઓ ખરાબ છે, બીજી કોઈ એવી મુશ્કેલી કે જે રિક્ષા ચાલકોને નડતી હોય? રિક્ષા ચાલકોને ટ્રાફિક હોય છે, કોઈ આ ખાડા રસ્તા છે, અમુક જગ્યાએ ગારો છે, પાણી ભરાય, એવું બધું નડે રિક્ષામાં વધારે પડતું. ખાડા રાત તો છે જ તમારા વિસાવદરમાં. તો ક્યારે એવું મતલબ એવું તો થયું, આમાં એવું લાગે છે કે આ બધી જે મેટલો ને કાકરીને નાખી દે તરત જ 2 દિવસમાં, જે 2 દી પહેલા નાખી, ક્યાંથી મકાન પડેલા હોય નાખી, તો પાછા હતા એમને હાલત થઈ ગઈ. નથી કોઈ ખાડા પૂરતા કે નથી નવો રોડ કરતા. આ વાહન વાળાને શું સમજવું, રિક્ષા ચાલકને? કે અમારા દીમાં 10 વાર જવાનું હોય, કોઈ દવાખાને છે, સ્કૂલના છોકરા છે. આ બીજા વાહન વેપારીઓને તો કોઈ વાહનના નડતર રૂપ જ નથી. આ રિક્ષા વાળાની હાલત ખરાબ છે. તંત્રને અપીલ એ કરવા માંગો છો કે રસ્તા સારા કરો ને અમને કઈક સારી સુવિધા આપો, પણ તમે મતદાન કરવા જાઓ છો ત્યારે મતદાન તમે ત્યારે એવું કરે છે, પણ પછી પક્ષપલટું કરીએ તો એ નેતાઓ અહીંના ધારાસભ્ય ચૂંટાણા છે, કોઈ પણ પક્ષપલટો કર્યો હજી વિસાવદરની ખબર લીધી નથી. કે આવો તમને સિવિલની હાલત શું છે તમને દેખાડું, કે સિવિલમાં શું પ્રોબ્લેમ છે, કે કેટલી ગંદકી છે. હાલો તમને દેખાડું. સિવિલની અંદર સુવિધા કે સરકારી દવાખાનું, પણ શેના માટે સરકારી? અત્યારે ચોમાસામાં આવી બધી અહીંયા વરસાદ પડે છે, ગંદકી વાળો થાય છે, તો છટકારે દવાનો કોઈ નથી થતો. એટલે બીમારી વધતી, કોઈ મચ્છરો મારવા, પાણી ભરાવ થયો હોય યા મચ્છરો ડીડેટીવ છાંટવી કે એવું કોઈ દવા છંટકાવ કરવો કે કાંઈ થતું નથી હજી સુધી. આતે બધાને કરવું પડે. શું કહ્યું? આરજીવન રોડ અહીંયા નથી બનવાનો કોઈ. કેમ? અહીંયા કોઈ ધ્યાન જ નથી દેતું. અહીંયા ખાડા ને ખબડા જ છે. અહીંયા માણા મરી જાય ને તો વાં લગીનમાં ઓલું સર્કલ પકડે તો માણા ફેલ થઈ જાય. અહીંયા રોડ રસ્તા કઈ હરા નથી, અને અહીંથી ગાડી કરતી નથી. બાયપાસ કાઢવાની જરૂર છે. 108 આવતી હોય ને સામે તો ઘડીકમાં એને ગાડી નો નીકળે. એસટી બેસટી ગમે સામે હોય ને તો અહીંયા કઈ નથી થવાનું. ભાઈ ભલે તમે માઇક લઈને આવ્યા, એટલે તમને વિશ્વાસ જ છે કે વિશ્વાસ છે ખાડા નહીં બુરાય? ખાડા બુરાઈ જાય, પાછો થઈ જાય, પાછો ડામર થઈ જાય. જો વિશ્વાસ એટલો નથી તો હવે શેનો વિશ્વાસ આવે? આ 20 વર્ષ થઈ ગયા આમનામ આજીવન આમનામ રોડ જોઈ છે. પૈસા બનાવવાની વાત છે, બાકી બીજું કાંઈ છે ને. અને આ કેમ આવવાનું છે તો વિડીયો હા વાંધો નહીં. કોઈ જાતનો વિકાસ તો થવો જોઈએ ને. નથી આયા નગરપાલિકાની યાદ આવે તો નગરપાલિકા વાળા કઈ ના કરે, પીડબ્લ્યુ માં હોય તો પીડબ્લ્યુ માં કઈ ના કરે. સરદાર ચોકથી પીડબ્લ્યુ લાગે તો અહીંયા લોકો કાકરા પાથરી દે, કાકરા પાથરે એટલે અમારા ટાયરોમાં પડદા કાઢે. આ તો અત્યારે પાણી નથી ભરેલું, નકર રિક્ષાના વેલ ડૂબી જાય એટલું પાણી છે. અત્યારે હાલવું હોય તો અમારે રિક્ષાની નીચે કેમ ઉતરવા, કે મુસાફરી કરતા માણસોને કઈ રીતના રિક્ષામાં બેસવું? પાલિકાના અધિકારીઓને કીધા કે અમારી પાસે માણસો નથી. રાજકારણીઓ માણસો ની અહીંયા શેરીઓ ગલીઓ રોજ વળાઈ છે. અહીંયા નગરપાલિકા ક્યાં, ધારાસભ્ય ક્યાં, અહીંયા કોઈ છે? આ બાવો રખોલો વિસાવદર અમારું એવું છે. અહીંયા કોઈને અમારે વિસાવદરમાં કોઈને કેવા ક્યાં જવું, અમારે ક્યાં જવું કેવા જઈએ તો મામલતદાર ઓફિસમાં જઈએ તો એ કહી દે કે હા થઈ જાય, પછી થઈ જાય, પછી કઈ થતું નથી. રજૂઆત કરવા છતાં કઈ કાંઈ થતું નથી. હા અમારી ગુજારિશ છે,
અમારા ગામને જરાક સારું કરો એટલે બધાય સારી રીતે રહીએ અમે એમ પગે લાગીને વિનંતી કરીએ. એટલે રિક્ષા ચાલકો છે, રિક્ષા ચાલકોમાં પણ ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે એમને જે આ રિક્ષા રાખવાના સ્ટેન્ડ હોય, આ રિક્ષા રાખવાના સ્ટેન્ડ હોય ત્યાં તમને બતાવવાના પ્રયત્નો કરું કે ત્યાંથી આગળ પેસેન્જર બેસવું હોય તો કઈ રીતે બેસે. હવે રિક્ષા ચાલકો અહીંયા ઉભે છે, હવે સ્વાભાવિક પણ આ જે ગંદકી છે, આ ગંદકીને જોતા એવું લાગે કે આ 5-6 દિવસ એમને ગારો રહી જાય તો એમાંથી નાની નાની જીવાતો થાય, જીવાતોમાંથી મોટી મોટી બીમારીઓ છે તે બીમારીઓ ઉદ્ભવતી હોય છે ને બીમારીનું કારણ પછી આ ગારો બનતી હોય છે. આ જે રોજિંદા જીવનની જે જરૂરિયાત જે રિક્ષા ચલાવતા હોય છે એ લોકો હોય છે, એમના પરિવારજનો માટે કંઈક કમાતા હોય છે, રોજી રોટી કરતા હોય છે, 500-700 રૂપિયાની કમાણી કરતા હોય છે અને પછી એમાં જો કંઈક બીમારીમાં સંપડાય તો એ બીમારીના પછી જે કહેવાય ને કે સારવાર અર્થેના જે પૈસા હોય એ ક્યાંથી લાવે. હવે એવું કહે છે કે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જાય છે તો કે ત્યાં ધ્યાન દેતું નથી, ઇન્જેક્શન લેવું હોય તો એ બહારથી લઈ આવો, નળી લેવી તો એ બહારથી લઈ આવો, બધું જ બહારથી લાવવાનું, તો ભાઈ સિવિલનો શું મતલબ? રસ્તા ખરાબ છે તો તમે એ જનતા પાસેથી એમને જાણવાનો પ્રયત્ન કરો કે ભાઈ જનતાને શું તકલીફ પડી રહી છે. લોકો સાથે ને લોકો માટે તમારે જો સતત કામ કરવું હોય તો તમારે લોકોની વચ્ચે આવવું પડે. અહીંયા તો એવું પણ સાંભળવા મળ્યું છે કે ધારાસભ્ય જ્યારે ચૂંટાઈને આવ્યા પછી તો વિસાવદર જોયું જ નથી. હવે જો કદાચ એને વિસાવદર નથી જોયું તો વિસાવદરમાં જે કામ નથી તે એને શું ખબર હશે? એટલે આમાં એ પણ ચોક્કસપણે વાત છે, લોકોમાં ખૂબ આક્રોશ છે. લોકો કહી રહ્યા છે કે હવે આમાં વિકાસની ખાસ જરૂર છે, રસ્તા સારા બનવા જોઈએ, સિવિલ હોસ્પિટલનું જે તંત્ર ખાડે ગયું છે તે વ્યવસ્થિત થવું જોઈએ. સારવાર અર્થે અમારે જુનાગઢ નથી જવું, પણ જે સારવાર જુનાગઢમાં મળે છે એ જ સારવાર અમને અહીંયા વિસાવદરમાં મળે, એવી વાત જે છે તે વિસાવદરના લોકો કરી રહ્યા છે. કાકા, સરકારી દવાખાનામાં જાય, નાના મોટો પ્રોબ્લેમ હોય કે માથામાં ફૂટ થઈ ગઈ હોય તો આના ડોક્ટર જવાબ દેતા નથી કે આને તાત્કાલિક જુનાગઢ લઈ જાઓ. પણ સિવિલ હોસ્પિટલ છે તો નાનો માણસ ક્યારે સિવિલના પગથિયા ક્યારે ચડ્યો હોય તો કે નહીં તમે એને તાત્કાલિક જુનાગઢ લઈ જાઓ. પણ અહીંના ડોક્ટર તો કોઈ એને મલમપટ્ટી પણ નથી કરતા કે આ ભાઈને માથામાં ફૂટ થઈ છે કે સારવાર લઈને પછી ભલે જુનાગઢ મોકલે. નહીં, દવા કે તમામ વસ્તુ બહારથી. હમણાં મારો જ દાખલો મારા ઘરનાનો જ કહું છું, સોય પણ બહારથી લેવડાવી એ કે નથી, સોય ખલાસ, નળીમાં બાટલામાં નળી ચડાવવાની ખલાસ, દવા તો કે બહારથી તરત લખી દઈશ. પણ માણસ પાસે પૈસા છે કે નહીં એ તો જોવો. સરકારી દવાખાનું અમે ક્યારે લીધું હોય કે માણસ પાસે મજબૂરીની હિસાબે, નકર પ્રાઇવેટ તો 50 છે દવાખાના. ત્યાં એક સરકારીમાં દવાખાનામાં એક ખાટલો ફ્રી આવે છે, તમામ વસ્તુ બહારની આવે છે. ખાટલો એક ફ્રી, ખાટલો એક જ ફ્રી છે, બાકી તમામ વસ્તુ બહારની આવે છે. આ મારો જ દાખલો દઉં છું, બીજા કોઈનો નથી દેતો. મારા ઘરનાને 3 દી પહેલાનો દાખલો દે કે સોય પણ બહારથી. તો ભાઈ પ્રાઇવેટમાં અમારી પાસે પૈસા હોય તો પ્રાઇવેટમાં ન જાય દવાખાને, સરકારીનો મતલબ શું? જો જુનાગઢ જિલ્લાનો ફર્સ્ટ તાલુકો વિસાવદર કે એની સિવિલ કેવી હોય, એના ડોક્ટરો કેવા હોય છે. આ તો ડોક્ટર તરત કે આને જુનાગઢ લઈ જાઓ, પણ તમે જોવો તો ખરા ને નાનો નોર્મલ ફોલ્ટ છે નહીં, એવો કઈ તો છે જ નહીં, અને જુનાગઢ લઈ જાઓ. પણ નાના માણસો પાસે પૈસા છે કે નહીં, અને જુનાગઢ કઈ રીતના લઈ જાઓ એ કાંઈ નહીં, જો ચીઠી લખી દો જુનાગઢ લઈ જાઓ. જુનાગઢ લઈ જવાનું થાય તો આ રસ્તામાંથી કદાચ 108 કે કોઈ ગાડી નીકળે તો એ પેસેન્જરને કદાચ સમજો કે નાની નાની મુશ્કેલીઓમાંથી જતો હોય તો આ રસ્તામાંથી કદાચ ત્યાં પૂગે તો એ ગંભીર બીમારી બધું ગંભીર બની જાય, ડબલ ગંભીર થઈ જાય. 108માં કદાચ તમે બેસાડીને દર્દીને પણ લઈ જાઓ તો જેટલી તકલીફ હોય, દાખલા તરીકે ચાપેડા હોસ્પિટલ લઈ જાઓ કે જુનાગઢ લઈ જવાનો, તો ત્યાં સુધીમાં ડબલ બીમારી થઈ જાય. આ રસ્તા જોવો અહીંના, હા રસ્તા તો જોવો અહીંયા આવીને ખાલી જોવો તમે, અમે ખોટું નથી કહેતા, ખાલી આવીને જોવો કે વિસાવદરની શું હાલત છે. આ પાલિકા વિશે કયો, પાલિકામાં જાય કે અમારી પાસે સફાઈ કામદારો નથી. જે રાજકારણીઓ માણસો છે એની પાસે રોજ શેરીઓ ગલીઓ વળાય છે એના આંગણામાં, એટલે એને તકલીફ નથી. આવો મારા એરિયામાં હું રહું છું મકરાણીભામાં, સફાઈ કર્મચારીને કઈ થાક્યો કે આવો તમે આવો અમારા એરિયામાં તો જોવો કેવી ગંદકી છે. એ કે મારી પાસે માણસો નથી. જે રાજકારણીઓ માણસો છે એની શેરીઓ ગલીઓ વળાય છે, તો એના માટે અમારે કેને કેવું એ તો કયો, કોને કેવું કે આ તકલીફ છે અમને. ઉપર જાય તો કે અત્યારે પાલિકામાં કોઈ સભ્ય નથી, પાલિકામાં પ્રમુખ નથી, મામલતદાર પાસે જાઓ, મામલતદાર નાના માણસની રજૂઆત ન સાંભળે, તો અમારે જવું કેની પાસે કયો તમે?
આવો અમારા એરિયામાં. વિસાવદરની જનતા એક જ સવાલ પૂછી રહી છે કે અમે જે વિકાસથી વંચિત છે એ વિકાસથી વંચિતમાંથી અમને ક્યારે મુક્તિ મળશે. રસ્તા ઉપર ફરી એકવાર તમને લઈ જવા માંગીશ કે આ બસ સ્ટેન્ડ રોડ છે કે જ્યાં આગળથી અમે પસાર થયા હતા ને એ જ રસ્તા છે, આ એ જ ખાડા છે કે જે કોકનો જીવ પણ લઈ શકે છે. તંત્ર જો કદાચ આમાં કોઈ કામ કરે તો તંત્ર ખરેખર જો તંત્ર કોઈ કામ કરવા માંગતું હોય તો આમાં કોઈ કામ કરે તો આમાં કદાચ આ ખાડા પૂરી શકે એમ હોય છે, પરંતુ તંત્ર કદાચ આ કામ નથી કરી શકતું. જનતા માટે કોઈ કામ નથી કરી શકતું, જનપ્રતિનિધિ કોઈ કામ નથી કરી શકતા, તો જનપ્રતિનિધિ શું કામના એ પણ મોટો સવાલ છે. કારણ કે જનતા માટે જો જનતા માટે તમે ચૂંટાઈને આવ્યો હોય ને જનતા માટે તમે કોઈ કામ નથી કરતા તો એ જનપ્રતિનિધિ શું કામના. આ રોડ એ જ છે જે આગળ જે ચોક છે અહીંયા ત્યાં બસ સ્ટેન્ડ રોડ છે, બસ સ્ટેન્ડ ત્યાંથી ઘણી બધી એસટી બસો દિવસની નીકળતી હોય છે. ખાડાના કારણે અનેક અકસ્માતો થતા હોય, અકસ્માતના કારણે કદાચ લોકો છે આપણે તો એવું ના કહીએ પણ કદાચ મોતને ભેટતા હોય ને તો એનું એક મુખ્ય કારણ છે કે તંત્રના પેટનું પાણી નથી હલતું, છતાં પણ તંત્ર જે છે તે આ રસ્તા ખરાબ છે એને સારા કરવા માટે કોઈ કામગીરી નથી કરી શકતા. શું નામ દાદા તમારું? કાદરભાઈ. કદરભાઈ, આ રસ્તા કેટલા ટાઈમથી ખરાબ છે અને અકસ્માત કોઈ એવા થયા છે ગંભીર? હાલ્યા જ કરે, મહિનામાં 1-2 ફેર હોય જ છે. અને આ શાસ્ત્ર ચૂંટાણા છે, ત્રીજી ફેરું 3 ફેરું ચૂંટાણા છે. ખોબેન તો બે ભાજપ વાળાને મત આપ્યા છે. પછી કોઈ અહીંયા આવ્યા નથી જુનાગઢ જિલ્લામાં કે વિસાવદર તાલુકામાં આવ્યા નથી. અને આરોગ્યમાં, મચ્છરમાં, દવાખાનામાં કોઈ વ્યવસ્થા નથી. આ ગામની અંદર જગતનગરથી માટે સત્તાધાર રોડ લગે રોડ બધા ખરાબ છે. રસ્તા નગરપાલિકાની અંદર ભાજપ છે, એ મામલતદારના વહીવટમાં હોપાળી છે. કોઈ કામમાં ધ્યાન નથી, સ્ટ્રીટ લાઇટો નથી, ગામના રોડ નથી, પાણી નથી અને દવા દારૂ નથી, કોઈ આવતું મળતું નથી સરકારી દવાખાનાની અંદર. બધી આવી બેદરકારી છે. રોડ તો તમે જો ખાડા ટોપડા ગામ આખાને જીવાપરામાં જો, હનુમાનપરામાં જો, ગાયત્રી પ્લોટમાં જો, બધા રોડ રસ્તા બધા ભંગાર થઈ ગયેલા છે. કોઈ તંત્ર સામું જોતું નથી. જ્યારે ચૂંટણી આવે, મતદાન કરો, મતદાન પછી તમે જેને ચૂંટાઈને મોકલ્યા હોય એ નેતા તો ફટાફટ બીજા પક્ષમાં જતા રહે, તો એ નેતા માટે હવે શું કહેશો? કારણ કે હવે તો પેટા ચૂંટણી થશે, પછી વિસાવદરમાં ચૂંટણી લડાશે ને પછી પાછો કોઈ પક્ષ જીતે તો એની સરકાર બને. તો તમે જેને ખોબલે ને ખોબલે મત આપ્યા છે એવા નેતાઓ અત્યારે બીજા પક્ષમાં જોડાઈ જાય તો શું તમારો વિકાસ કે ગામનો વિકાસ થાય ખરો? ન થાય કાંઈ. બીજો નેતા આ નેતા કોઈ હાલેમ જ નથી. બીજા નેતા કોઈ ચૂંટાય નવા કોઈ આવે એ જ ચૂંટાય એમ હાલેમ છે. બાકી બીજા કોઈ એ બાજુ વાયદા આપ્યા છે કે ભાઈ તમારું આમ થઈ જાય, ફલાણું થઈ જાય, તમારા બેંક ખાતાની અંદર 15 લાખ રૂપિયા આપતા ભાજપ સરકારે કદી કીધેલું છે. અને ગરીબ માણસને કોઈ 5 લાખ રૂપિયા કોઈ એટલા ખાલી આંબલી બતાવે છે. અને આ વ્યવસ્થાની અંદર કાંઈ થતું નથી વિસાવદર તાલુકાની અંદર. અને પક્ષ પલટો કરી દો આપની સરકારમાં હતા, હર્ષદભાઈ રીબડિયા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, એની સામે પછી હર્ષભાઈ આપણે આપવાળા ભેડા ભેસણના ધારે છે, એ પછી એના પક્ષ પલટો કરી નાખ્યો. કોઈ કાંઈ વ્યવસ્થા થતી નથી વિસાવદરની અંદર. ખાલી માત્ર કાગળમાં જ વાત થાય, અહીંથી કાગળમાંથી મોકલાવો એમ રીતે. ગાંધીનગર ખેડી મોકલો, ખેડી ક્યારે ગાંધીનગર પૂગે ક્યારે કામ થઈ શકે એને જેવું પરિસ્થિતિ છે વિસાવદરની અંદર. હું અહીંનો રહીશ છું, કાદરભાઈ આદમભાઈ ગોગારી, વિસાવદર. વિસાવદરની જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે. ફૂટ જેટલા જે ગાબડાઓ છે રોડ ઉપર તેનાથી તો ત્રાહિમામ પોકારી ગઈ છે. પરંતુ વિકાસના નામે જે વાતો કરતી હોય છે સરકાર કે વિકાસ કર્યો છે તો કયો વિકાસ કર્યાની વાતો કરતી હોય છે સરકાર એ જ નથી ખબર. કારણ કે સત્તા પક્ષની વાત કરીએ તો એ પણ હોય છે, વિપક્ષની વાત કરીએ તો વિપક્ષ પણ અત્યારે જોઈએ. વિપક્ષ ક્યાંક ને ક્યાંક એમની ભૂમિકા ભજવતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ જે કામ સત્તાએ કરવાનું છે સત્તા કદાચ કરે છે સત્તા પક્ષનું કામ કે જે મેટલો નાખી દે છે, રોડ રસ્તા ખરાબ થઈ જાય છે એ કામ કરે, થોડા સાઈડમાં જતા રહે. કારણ કે ટ્રાફિક જામની સમસ્યા તો થઈ જ જાય છે, કારણ કે રોડ રસ્તા એટલા ખરાબ છે તો ટ્રાફિક જામ સ્વાભાવિકપણે થતું હોય છે. એટલે કોઈને અડચણરૂપ ન થાય એવું પણ આપણે બનવાના પ્રયાસ કરીએ. કારણ કે વિસાવદર આવવાનું એ મુખ્ય કારણ હતું કે અહીંના લોકોમાં કેવો માહોલ છે, લોકોની જે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવે જનપ્રતિનિધિ કેવા કામ કરે છે. વિકાસના નામે જે કામો થયા એવું કહે છે કે ભાઈ વિકાસના નામે અમે આ કર્યું છે, તો વિકાસના નામે તમે ફક્ત ને ફક્ત ખાડા બુર્યા નથી. જો વિકાસ તમે કર્યો હોય તો આ ખાડા ન હોય સરકાર. કારણ કે સરકાર ઉપર એ માટે આ લોકો આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોઈએ ને તો જે જનતા છે અત્યારે જે આ લોકો સાથે મેં વાત કરી કે 20 વર્ષથી અમે અહીંયા છીએ, 20 વર્ષથી અહીંયા એક પણ જાતનો વિકાસ થયો નથી. હવે વિકાસ નથી થયો તે વિકાસથી વંચિત છે. વિકાસથી વંચિત છે એ લોકો ત્યાંથી વોટ કરે છે, મતદાન કરે છે. એમનો મત અધિકાર હોય છે કે અમે મતદાન કરીએ. મતદાન કર્યા પછી નેતાઓ પક્ષ પલટા મારી જાય અને પછી લોકોનું કોણ? કોઈ નહીં. ગામનું કોણ? કોઈ નહીં. પછી ગામ કેવું થઈ જાય? મા બાપ વગરનું. એટલે અમે પણ એવા જ ગામમાં છે કે જે ગામ છે અત્યારે મા બાપ વગરનું ગામ, એટલે એ વિસાવદરમાં. એટલા માટે હું આ ગામને વિસાવદરનું મા બાપ વગરનું ગામ કહું છું, કારણ કે જેને ચૂંટાઈ અને પ્રતિનિધિ તરીકે જે જનપ્રતિનિધિ બનાવ્યા હતા એ જનપ્રતિનિધિ હવે પક્ષ પલટું કરીને બીજા પક્ષમાં જતા રહ્યા છે. એટલે હવે ફરી એકવાર પેટા ચૂંટણી થાય, પેટા ચૂંટણીમાં પાછા બંને પક્ષો આવે, બંને પક્ષો લડે,
કોણ જીતે કોણ નહીં એ તો હવે જે સમય આવે છે એની ઉપર ખબર છે, પરંતુ વિકાસથી વંચિત વિસાવદર પૂછે છે સરકાર કે અમને વિકાસ જોઈએ છે, તો અમને વિકાસ ક્યારે મળશે? નમસ્કાર. વિસાવદરના રોડ રસ્તાની સમસ્યાનું તો હવે આખું ગુજરાત જાણી જ ગયું છે, પણ સારવાર જેવી પ્રાથમિક સુવિધા પણ અહીંયા ન મળવી, અને એ પણ સિવિલ હોસ્પિટલ હોવા છતાં આ બાબત ખૂબ ગંભીર જણાઈ આવે છે. વાત આપણે ઉત્તર ગુજરાતના ગામડાઓની કરતા હોઈએ છીએ કે ત્યાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે, પણ અહીંયા વિસાવદર જેટલા આટલા મોટા તાલુકામાં પાયાની સુવિધા નથી મળતી. તેનું શું કરવાનું? વિકાસની માત્ર વાતો થાય, બીજું કંઈ છે જ નહીં. અને આવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું ન કહી શકાય, કારણ કે આ વાસ્તવિકતા આપણે અહેવાલમાં આપણી નજર સમક્ષ જોઈ છે. આશા રાખું છું કે ચૂંટણી લડનાર દરેક ઉમેદવાર આ સમસ્યાઓને ધ્યાનમાં રાખશે અને વિસાવદરની જનતાને તેમાંથી બહાર લાવશે. અને આવી આશા તો હવે માત્ર અમે જ રાખીને બેઠા છીએ, કારણ કે વિસાવદરની જનતાનો તો આ પોતાનો જે વિશ્વાસ હતો એ જનતા હવે આ વિશ્વાસ ખોઈને બેઠી છે. ઉલટાનો એમને તો એવો વિશ્વાસ છે કે આ પરિસ્થિતિ ક્યારેય સુધરવાની જ નથી. જોઈએ કે ચૂંટણી લડવા માટે થનગની રહેલા ઉમેદવારો ચૂંટાઈને પ્રતિનિધિ બન્યા બાદ વિસાવદરની જનતાનો આ વિશ્વાસ સાચો સાબિત કરે છે કે કેમ. અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.